સમય તમારા અસલ અસ્તિત્વનો ઉજાગર કરે છે, અસલ વાતનો ઉજાગર કરે છે. તમે કેવા છો ને સમય સાબિત કરી આપે. જેને સમય જેને ફેરવી શકતો નથી ને અમીરભાઈ, એને સંત કહેવાય. સમય ખરાબ આવતો હોય પણ એને ફેરવી ના શકે, અને સારો આવતો હોય એને ફેરવી ના ડગાઈ ના શકે, એને સંત કહેવાય. સમય પણ જેને ડગાઈ શકતો નથી એને સંત કહેવામાં આવે છે. સંતનો મતલબ જ એવું થાય કે દરેક પરિસ્થિતિમાં એક જ સ્થિતિમાં રહે એને સંત કહેવાય. બાકી સમય આમ બદલાય, સમય આવે એમ બધું ચિત્ર વિચિત્ર વિતરણ બધું થતું રહે તો એમાં સંતની પદવીમાં આવતા નથી. માણસાઈ કહેવાય, એ માણસ કહેવાય. માણસ ક્યારે ગમે ત્યારે કાચિંડા કોળે રંગ બદલે, અને એ સમય એને બાંધી દે છે. માણસને સમય બાંધી દે, જ્યાં ધારે લઈ જાય. પણ સંત બનો ને પછી સમય તમે બાંધી દો છો, એ તમારું કાંઈ બગાડી શકતો નથી. સમય કાંઈ બગાડી શકતો નથી, કારણ કે સમયની લીટીની તમે બહાર હોય. કેવા સુખ દુઃખની લીટીની બહાર, સુખ અને દુઃખની લીટીની. સમય ઊંચો નીચો થાય પણ તમારી સ્થિરતા રહે, અખંડ રહે, એના સંત કીધું છે. બાકી જન્મ અને મૃત્યુ તો સમયનો આધારરૂપ છે, એ તો બધાને સ્વીકારવું પડશે. એમાં સંત પણ આવી જાય છે, પણ સંતને ડગાઈ ના શકે, જીવનના રસ્તા પરથી ડગાઈ ના શકે, એના સંત કહેવાય. સમય ગમે તેટલો ખરાબ આવો, તમે ડગો નહીં તો તમે સંત જ છો. સંતનો મતલબ એવો નથી કે તમને ભજન આવડતું હોવું જોઈએ, તમે જ્ઞાનમાં રોજ કથા કહેતા હોવા જોઈએ, તમારી જોડે માળાઓ હોવી જોઈએ. સંતનો મતલબ કે સમય પણ એના ડગાઈ ના શકે, એ તાકાત રહી ને એને સંત કહેવાય. એ એનામાં એ એનું પરિબળ રહ્યું ને એને સંત કહેવાય. અને એ સમય જેને ડગાઈ ના શકે, દુનિયા શું કરી લેવાની? એને દુનિયા કાંઈ કરી ના શકે. દુનિયા ગમે તેટલી એની પર કીચડ ઉછાળે તો એને કાંઈ પડી ના હોય, કારણ કે એ બધું સમયની સાથે વણી ગયેલું હોય. એને બધી જ ખબર હોય કે આ તો બધું કાંઈ નથી. જે સત્યતાને પારખી જાય એ સમયને ઓળખી જાય. સમયને ઓળખવાનાથી મોટી સત્યતા કોઈ છે નહીં. સમયને ઓળખી જવાનાથી મોટી સત્યતા છે નહીં. સમય ઓળખી જાય એટલે બધું ભાન થઈ જાય. સત્યતાની પરિપૂર્ણતા રહી ને, એની સાથે ચાલવાની તાકાત તમારામાં આવી જશે.